સાંભળો મારી, તમારી દીકરીના લક્ષણ ખરાબ છે. એ અવારનવાર રખડવા નીકળી જાય છે. બહુ થયું. મન ફાવે એવી વાતો નહીં કરવાની મારી દીકરી વિશે. ભાઈ, આ ભાભીને કયો ને લિમિટમાં રહે. કેમ શું થયું? ભાઈ, મારે આ રવિવારે મારા ફ્રેન્ડ સાથે બહાર ફરવા જવું છે અને ભાભી મને ના પાડે છે કે નથી જવાનું. અરે પણ એમાં શું થઈ ગયું? તું આમે તે અત્યાર સુધી કેટલી વાર તું રખડવા જાતી ન જાતી, અને આ વખતે નો જાત શું થઈ ગયું એમાં? પણ ભાઈ, આજ તો ઉંમર છે ફરવાની, તો પછી હું ક્યારે ફરીશ? ભાઈ આ તું જો ગામમાં કોઈ જાય બહાર, તું એક ભણેલી ખબર નહીં, તારે બધે બહાર જ જવું હોય, તારી બેનપણીઓ તું ને બધા ખબર ને રખડું જ છે બધા. ભાઈ, કાલ સવારે મારા લગ્ન થઈ જશે, પછી શું ખબર મને ફરવા મળે પછી તો કે ન હારું મળે. ને. અરે મળશે જ ને, આપણે જમાઈ દેવો ગોજ તારી હાટું કે જેને આમ રખડાત કરતો હોય ને એને ધંધો જ રખડવા વાળો હોય. ઓલા હમણાં બધા મંડાણા જ ને ફોનમાં આમ ઓલું બનાવ્યા કે હાલો ગાઈઝ અમે અહીંયા છીએ, અમે આમ જઈએ છીએ. એવો ન મળ્યો તો? એવો મળી જાય ભગવાન કરીને તું પ્રાર્થના કર ભગવાનને. ભાઈ, એટલે એમ કહી દો ને ટૂંકમાં કે તમે ભાભીની સાઈડ જ છો. એવી વાત નથી, પણ તને કઈ કહેવાય નહીં. તને ના પાડે એટલે તને ના રે ખબર નહીં હું આડવેર છે. તને ના નહીં કહેવાનું, તને હા 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 સિવાય તને કઈ સંભળાવવું ન જોઈએ કાનમાં. તમે ના પાડો કે ભાભી હું તો ફરવા જઈશ, મારા બધા ફ્રેન્ડ્સ ફરવા જાય છે ને હું એકલી ઘરે રહીશ. યાર, તારા ભાભીએ કીધું હોય છે હારા હાટું કીધું હોય ને, તું સમજ. તને આમતા કોઈ વસ્તુ ના નથી પાડતા, બધી વસ્તુમાં હાથ પાડીએ છીએ, તો આમાં તને એમ કીધું કે તારે નથી જવાનું તો પછી માની જાય ને વાત. એમાં પણ કેમ નથી જવાનું? કારણ શું છે? કારણ કાંઈ ન હોય. કારણ શું હોય બીજું? આ રવિવારે કંઈક કોઈક આવવાનું હોય કે તારું ઘરમાં કંઈક કામકાજ હોય, કંઈક કામ કાઢ્યું હોય, એ કામમાં ધ્યાન દે થોડું. પણ ભાભી તો છે ને ઘરે, મમ્મી પણ છે. અરે ભાઈ હવે ઈ જ બધા કરશે. તારે કાલ તાર હાહરીએ જવાનું થાય ને તને કાંઈ ન આવડતું હોય તો બે વસ્તુ શીખને રવિવાર હોય તો બહાર રખડવા હું કામ જવું છે? પણ હજુ તો હું કોલેજ કરું છું ને, હજુ કોલેજ તો પચવા દો, પછી હું શીખી લઈશ ને ઘરના એ કામ. ભગવાન. ભાઈ પ્લીઝ જવા દો ને. અરે પણ હું જવા દે મારી વાંહે હું કામ પડી છું? તારી ભાભીએ ના પાડી ત્યાં મારું કોઈનું ન હાલે છે ને. બા ના પાડે એટલે બાપુનું નથી હાલતું, એમાં અમારી ઘરવાળી ના પાડે ત્યાં મારું ન હાલે. સમજી તું? એ તો મેં તમને કીધું, તમે ભાભીની સાઈડ જ છો ને, તમારું જ કંઈ હાલતું નથી ઘરમાં. તો એવું રાખતું. પણ બેન તારા હારા માટે કહી છી, આપણે બહુ બહાર જવું સારું નહીં. આ બધા હારા તારા મિત્રો હોય કે ન હોય આપણને ખબર છે. મારા બધા ફ્રેન્ડ્સ સારા છે, મારા ફ્રેન્ડ્સને કંઈ નહીં કહેવાનું. પણ હવે ફ્રેન્ડ શું કરશો તું? ફ્રેન્ડમાં કાંઈ લઈ લેવાનું ન હોય. એ બધા છે ને કાલ સવારે હું કોણ ને તું કોણ વાળા હોય, એટલે એ ઘડીક બે ઘડી આપણી હારવાર રહેતા હોય ને તે હારા હારા થઈને રહે, પછી બધા ફરી જાય. તમે ગમે એ કહો, હું તો ફરવા જઈશ ને જઈશ. તમે તમારા ઘરવાળીને સમજાવી દેજો, હું તો જવાની છું, મારું બેગ પેક કરું છું. તો તું કેવી માણસ છો? તાર ભાઈ તને ના પાડે તો અમારી વાત નથી માનતી? તો તમે કેવા માણસ છો? તમારી બેન તમને ના પાડે છે, તમે એની વાત નથી માનતા? જો હું મારી રીતે વાત કરી જોઈ, બરોબર છે, તારી ભાભી માને ઠીક છે, નકર તું આ ઉપાડો મૂકી દેજે. મનાવો, જાઓ. અરે ભાઈ મનાવવાની કોશિશ કરી, પણ તું તો માન લે પહેલા કે હા કદાચ ન પાડે હા તો પછી હું નહીં જાઉં એમ દે ને. એ પછી જોયું જાય, પહેલા તમે મારી વાત માનો ને મારા ભાભીને મનાવો, જાઓ. જબરી છો તું તો. આ નોઝર જાય ઓલી લાંબી ટુકડો એક લેતી આમથી, આ એટલી પાણી નહીં પીવડાવાય. હા લાવું છું, પણ તમે પહેલા મારું કામ કરો, જાઓ. હું જાઉં હમણાં ભાઈ, કહું એમ તરત અત્યારે ગરમ હોય ને ત્યાં આપણે તરત ન પોગાય, ઘડીક શાંત પડી જવા દેવાય પછી જવાય. સારું, જાઉં છું. કાંઈ કહેવાતું નથી કોઈને, તરત મોડું ચડી જાય. એને ત્યાં મેં હા પાડી દીધી હોત ને તો વાંધો નહોતો, ના પાડીને બેઠો એટલે વધારે ઓલું થવા મળ્યું. નોઝર લાવવાનું કીધું તો ક્યાં ગઈ? એ લાવું છું, શાંતિ રાખો. મોબાઈલ મૂકો, મારે તમારી યારે વાત કરવી છે. બોલો. તમે મને એમ કહો, હા હું હતું સવારે બધું એની વાત કરે. કા કેમ નવા બનો છો? ખબર નથી તમને હું બની રહ્યું છે? જો વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે તમે આપણી દીકરીના પક્ષમાં હોવા જોઈએ, આ વહુના પક્ષમાં હું કેમ બોલો છો? ઓહો ઈ વાત છે. તો તને શું લાગે છે આ તારી દીકરી જે કરે એ બધું આમ હાસું હોય? હા, અને બધું વ્યવસ્થિત ને બધું આમ તને ગમતું જ કરતી હોય? મારી દીકરી જે કરે છે ને એ બરાબર કરે છે. આ એના બાપના ઘરે છે, એ રવિવારે રખડવા જાય કે ફરવા જાય કે એને રૂપિયા ઉડાડવા, એમને એમના પિયરેથી તો નથી લાવવા પડતા ને. પણ નહીં, આ વહુએ તો બધી વાતમાં ડબકા પૂરવા જ છે. મારી દીકરીની જિંદગી બગાડી નાખી છે. બસ આ વહુની વાત હાવ હાચી છે. હા આમનામ કાંઈ છોકરીની જાત છે, આ રીતે રૂપિયા વાપરે ને વેડફે ને આમ ગમે ત્યાં ફરે અડધી રાત સુધી, આ બધું સારું ન લાગે. ક્યાં અટાણ લગન તો તમને ન દેખાણું? અત્યાર લગી મારી આંખ નહોતી ઉઘડી, આ વહુએ ઉઘાડી. હા, તમારી આંખ ઉપર તો પડદા પડી ગયા હતા અને વહુએ આવીને ઉઘાડી નાખે એટલે તમને ચોખ્ખું સ્પષ્ટ દેખાવા માંડ્યું નહીં? એટલે પણ
તને એવું નથી લાગતું કે આ તારી સોડી થોડીક વધારે પૂરતી આપણે છૂટછાટ આપી દીધી? ના ના મને એવું નથી લાગતું. કાં નથી લાગતું? મને એવું લાગે છે કે મારી દીકરીને જે છૂટ મળવી જોઈએ ને એના ઉપર રોકટોક લગાવવામાં આવે છે, બરાબર? અને કોલેજમાં ભણે છે, રવિવારે ફરવા જાય, હરવા જાય, મિત્ર વર્તુળ હોય તો જાય, અને ઈ રૂપિયા માંગે એના બાપ પાસે, એમાં વહુને પેટમાં હું કઠે છે? અરે રૂપિયા વાપરે ને રખડે ને ગમે એટલા વાપરે તો મને કાંઈ ફેર નથી પડવાનો, પણ આ જરાક જોતો ખરી આ કોની હારે ફરવા જાય, બધા છોકરાઓ ફરવા જાય છે, એની હારે આ પડી હોય એકલી. જમાનો બદલાયો. હું જમાનો બદલાયો? આપણી એકના ઘરે જ બદલાણો? આખી દુનિયામાં કાં નથી બદલાણો? તમે છે ને મારી ઉપર વટ ન જતા હો, મારું મગજ જતું રહેશે. આ વહુની દેખતા છે ને મને ઉપર તો જતા જ નહીં, કાંઈ બોલતો જ નહીં. અત્યારે ક્યાં હોવું જોવે છે? હા તો હા, એટલે કોઈ ન હોય તે મારે તારી ઉપર નહીં બોલવાનું, આમ ઊંચું હોવા છે વાત કરે. બહુ સરસ, બહુ સરસ. હો જુઓ, તમને કહી દઉં છું, આ ઘરની અંદર હું હજુ જીવું છું. આ વહુનો જો હુકમી ન ચલાવતા હો, એને એક વખત જો છૂટ આપી દીધી ને અરે તો પછી તો અહીં એનું જ ચલાવશે. એની જો હુકમી ન હાલે. આ તો હું એને બધે થોડુંક કીધું એટલે મને મગજમાં ખાટજો પડ્યો કે નહીં વહુ કહે છે બરોબર છે, સાચી વાત છે. હા વહુએ આવીને પછી રૂપિયા જટી લીધા આપણી દીકરીના હાથમાંથી, જોયું નહીં તમે? અરે પણ જટે જ ને, હાવ ખાલી ખોટા કારણ વગરના કોણ બગાડતું છે રૂપિયા? વાહ રે વાહ, સરસ. આપણી દીકરી ફરવા હરવા જાય છે એ નથી ગમતું અને જટી લે એમ. વાહ રે વાહ, તમે બાપ થઈને દીકરી નથી થયા તો પેલી તો પારકી જણી છે, એ ક્યાંથી થવાની? અરે પણ હજી કુંવારી છે. આ લગ્ન પહેલા એને ઘરના કામ શીખવાડતું. આ બહાર જ્યાં જ્યાં રખડ્યા કરે ને ભટિયા કરે ને એની કરતા ઘરના કામ શીખવાડ, રસોઈ શીખવાડ, કચરા પોતા શીખવાડ, આ બધું શીખવાડ. આવડે છે મારી દીકરીને? તંબુરો કાંઈ આવડતું નથી. હા તે ભલે ન આવડે, એ હારી એ જઈને કરશે જ બધું, બરાબર? આવશે ગડગડિયું પાછું. હા હા, ગડગડિયું આવશે પાછું. મારી દીકરી માટે તો એકેય હબદ હારો નથી નીકળતો તમારા મોઢામાંથી. પણ તારી દીકરીના ધંધા જેવા છે. ઓ રેવા ઓહો. દો. મારી દીકરી વિશે છે ને જેમ તેમ ન બોલતા હો, મજા નહીં આવે પછી. ઘરમાં એને કાંઈ એટલે કાંઈ આવડતું નથી. હા તે એને કાંઈ કાતરથી આમ કાપવા કે તને કાતર પકડતાય નથી હા આવડતું. તે ભલે ન આવડે, એને ક્યાં સિલાઈ કામ કરવાનું છે તે? અરે એને કાતર પણ આવડે કે ન આવડે? કાતરની વાત નથી, હાથમાં હાવણી નથી શોભતી. હાવણી ક્યારેક જાડું મારતી હોય ને તું જોતો કરી, હાથમાં હાવણું નથી શોભતું. એટલે તમારે બધી ઘરની જ પડોજળ કરવાની છે, તમે કમાવામાં ધ્યાન દ્યો ને. અરે કમાવામાં ધ્યાન દઈશ છી, પણ આ તારી છોડીને જરાક ઘરમાં ધ્યાન દેતા શીખવાડ્યું. હું એમ કહું છું, નકર આવશે ત્યાંથી પાછું લીલું નાળિયેર. એ આવશે ને તો મારે જોયું જાય, બરાબર? એ બધી તમે ઉપાધિ છોડી દો, બરાબર? આ કપાઈ જાય ડોહ નાક. હા હું મારી દીકરીથી જ નાક કપાશે. હા બરાબર છે, બરાબર છે. હા મારી દીકરી જ તમારું નાક આ તારા કારણે છે ને આ દીકરી બગડે છે. જો કહી દઉં છું તને, આ એટલું બધું ઉપરાણું લેમાં એનું. હા બ્રો, આ ભૂકંપ આવે એ મારા કારણે, હે આ રાજકારણ આખું હલી જાય એ મારા કારણે, દીકરી બગડે તોય મારો કારણ ને દીકરો સુધરે તોય મારું કારણ. રહેવા દો બધું છે ને તમારું મોઢું રહેવા દો ને તારા લાગતા. હા, બીજી વાત, મારી દીકરીને કોઈ દિવસ વહુ નહીં દેખતા ટોકતા નહીં, નહીંતર હારા વાત નહીં રે. ટોકીશ, હો વાર ટોકીશ. અવળા રસ્તે જશે, મને ખબર પડશે કે આ ખોટું કામ થઈ રહ્યું છે, ત્યાં હું હંમેશા રોકીશ. બોલ. નહીં સુધરો. અને તારી ફરજ બને છે જરાક એને ટોકતા શીખ. હા ખબર છે મને, મારે ક્યાં ટોકવી ને ક્યાં નહીં ને એ બધી ખબર છે મને. તમે મને ન શીખવાડો. જે દી આ છોડીએ અવળું પગલું ભર્યું ને તે દી સમજી લેજે તારો જ વાંક હશે. યાદ રાખજે. આ નહીં ભરવાની હોય તોય ભરાવશો તમે બબડીને, સમજ્યા? અરે પણ આ રવિવારે રખડવા જાય છે એ બધા કડદાવ હારે હોય છે. આ સોડીમાં એકલી હોય છે, આ ઢાંઢા જેવી. તને કહો તે આ બેનને ના પાડી બહાર જવાની? ના પાડી. પણ હું કામ? જો એ રોય પીધી જ મારો બહાર આવીને મને ફરિયાદ કરતી હતી કે ભાભી મારી આ ઝઘડો કરે છે ને મને રવિવારે બહાર જવું છે બધી બેનપણી વારે તો ના પાડે છે. હા તો ના જ પાડું ને, એમાં શું ખોટું કર્યું મેં? તને ખબર છે ને કે એ ભણે છે ત્યાં સુધી આપણે યારે લોહી પીધા કરે ને પછી બે દી ખાય નહીં ને રિહાય ને હેરાન કરે ને ઘરમાં ધમપછડા કરે ને એવું હું કામ કરવું જોઈએ? એની પહેલેથી આદત છે બાપુજી અને બાઈને એટલી સડાવી છે ને કે તું વાત જવા દે. હા તો એને કહી દેવા કે હવે આ ઘરમાં એ બધું નહીં ચાલે, હું આવી ગઈ છું ને એટલે હવે હું કહીશ ને એમ થશે. અને હું કાંઈ ખોટી નથી, જુવાન દીકરી છે, ઘરના બે કામ તો એને આવડતા નથી, અને ફરવા જવાનું હોય ને તો બધાથી પહેલો નંબર આવશે. મારી વાત સાંભળ, હું એમ કહું છું કે તું વિચાર કર કે અત્યારે તું નહીં જવા દે આંખે કોણ થાય? તું. હા તો નામ તારું આવશે. ભાભી મને ના પાડી એટલે આ બધું થયું. હા અને એ પછી છે એવી મગજની તોણી હાવ, એ મગજ એનો ફાટે એટલે માથું બાથું ફોડ નાખે એનું. તો તું સમજ કોનું એનું. હા તો એ હાથે નાથે પોતે નુકસાન કરે. તને ખબર છે એ પહેલા મેં એકવાર ના પાડી હતી, કોલેજ ભણવા જ નહોતું દેવાનો હું.
ત્યારે કોલેજ વખતે મેં ના પાડી, હું આડો આવેલો હતો તો 2 દી જમીને રૂમમાં પુરાઈને રહી અને રોઈને અડધી થઈ ગઈ. પછી બાપુ એને ભાઈ મને કીધું કે આ તું આમ શું કામ કરશો ભાઈ, એને ભણવા દે ને, ભણવું છે તો. પછી મેં ના પાડી કે ભાઈ મેં ખોટું નથી કર્યું. પહેલાં પણ કીધું ને, હજુ પણ કહું છું કે ના, 2 કામ તો એને આવડતા નથી. તે દિવસે મેં રોટલી કરવાનું કહ્યું ને તો મને ચોખ્ખી ના પાડી કે મારાથી નહીં થાય, અને ફરવામાં પહેલો નંબર આવે છે એનો. ફરવામાં તો હવે શું કરું, મેં એ જ કીધું કે તારી ભાભી કહેતી હોય સારા હાટું કહેતી હોય તો સ્ટ્રિક્ટ થાવ. કાલ સવારે સાસરે જશે ને તો ગામના લોકો, ઘરના લોકો, સાસુ સસરા બધા એમ જ કહેશે કે ભાઈ અને ભાભીએ કાંઈ સંસ્કાર નથી આપ્યા. એક વખત ભાભીનો પગ ઘરમાં પડે ને પછી મા બાપને બધા ભૂલી જાય. પણ એ છે ને આપણા કોઈની વાત માને એમ નથી, કારણ કે આ બહુ આકરી છે. અને તને ખબર છે ને આકરા પાણીની કાંઈ જલ્દી હું કહું તું કહું. હા તો જવા દો, કાંઈ વાંધો નહીં, જ્યાં જવું હોય ત્યાં જવા દો, પણ બોલી કરી દેજો કે ઘરે આવીને કાલથી ઘરના બધા જ કામ એને કરવાના રહેશે. ના ના, તારી વાત સાચી છે. જેટલી અમે છૂટછાટ આપીએ એટલો એ ફાયદો ઉઠાવે છે. એ જ તો કહેવા માંગુ છું ક્યારની. તમને ખબર નથી, જમાનો બહુ ખરાબ છે. અત્યારે છોકરીઓને પટાવવા અને ફોસલાવવા માટે છોકરાઓ કંઈ પણ કરે. કાલ સવારે કોઈની વાતમાં આવી ગયા તો, કાલ સવારે વાતમાં ન આવ્યા ને બીજું ત્રીજું કંઈ થઈ ગયું તો. એ વાત એ હશે. તો અત્યારે મેં એમ કીધું કે તારા બાપ યાર વાત કરીને પછી તને કહું જોઈએ, હા પાડે તો જવા દે, નકર નહીં જવા દે. હા તો ના પાડી દેજો, અને ન માને ને તો મોકલજો મારી પાસે. તારથી બીવે છે એવું મને લાગે છે. કેમ એમ થાય છે? બીવે શું? એને હું ગમતી નહીં હોય, કારણ કે એમની કોઈ વાત નથી માનતી ને ખોટી, એટલા માટે. હા તું કાંઈ નહીં, મેં કીધું તું મેં રવિવારે છે ને કાંઈ જવા નથી, ઘરે બેહીને બધું શીખ, કામકાજ કાંઈ ન આવડતું હોય તો કાલ સવારે તું હારે જાન તો કદાચ કામ લાગે છે. મને કે હું હારે હોય છે પછી ક્યાં મોજશોખ મારા પૂરા કરવાની, અહીંયા બાપના ઘરે શું પૂરા કરવા દો ને. લે એવું કે બાપના ઘરે કામ પણ શીખવું પડે. એ પણ કંઈ સાસરે જઈને તો ન જ શીખાય ને. એ શીખ્યા? એ કર્યું કોઈ દિવસ? એવું એને એટલું આવડતું હતું તો સારું નહોતું તો આ બળતરા ક્યાં હોય? જો આદિ, હું માનું છું કે હું રોકટોક વધારે પડતી કરતી હોઈશ, પણ એના પણ ઘણા બધા કારણ છે મારી પાસે. આપણા ઘરની દીકરીને આપણે ન સમજીએ ને, આપણે ન સમજાવીએ ને તો બીજું કોઈ સમજાવવા ના આવે. આ તું ભણેલી છો મારા કરતાં વધારે, હે? તોય તે મને કોઈ દી એમ કીધું કે આમ જવું ને આમ કરવું ને આ કરવું, તને મારી કરતાં કેટલી ખબર પડે, બધી વસ્તુની ખબર પડે તને. તોય તે મને કોઈ દી એમ નથી કીધું કે આમ કરવું છે. એમ હું છું એ આ જરી ગમતું ભણીને પછી કોલેજ વલી કરતું થયું તો એને તો બધા નવા નોખી નવાઈ ના બધું ફેશન ને બેશન ને બધું. તો એ કોણ શીખવશે એને? કોણ કહેશે આ બધું? પણ હવે આપણને એમાં કાંઈ ખબર ન પડે કે મારે ઓલું લેવું છે તો આપણે આ પાડી દઈએ, બાપુ આ પાડી દે કે હાલે પૈસા જા લઈએ. આમ જ આવ્યું છે અત્યારે. આ તો તું આવી હતી ખબર પડી કે આ ખોટા ખર્ચા છે, આ વસ્તુઓની કાંઈ જરૂર જ નહોતી. ધતિંગ કહેવાય ને. હું કહેવાનું બસ એ જ કે તારી ભાભીએ ચોખ્ખી ના પાડી છે, ક્યાંય જવા નહીં મળે. જવું હોય ને તો ઘરે આવીને ઘરના બધા જ કામ શીખવા પડશે. અને બીજી વાત એ કે આજ પછી આપણને પૂછ્યા વગર ફીસ ભરવાની કોઈ જરૂર નથી કોલેજમાં. હા તું કે એમ બીજું હું ને ના પાડી દે. 2 દી વળ ખાય તો ભલે તું જોઈ લેજે તારી રીતે. હું શું જો, ભૂખ લાગશે તો ખાઈ લેશે. તમે મને એમ કહો, કોઈ માણસ રિસાઈને ન ખાય તો કેટલા દિવસ ન ખાય? 2 દી વધારે 2 દિવસ? અરે ચલો ને અઠવાડિયું પછી પછી ખાવું જ પડે ને. આ ભૂખ થાય ને પેટમાંથી આમ ઊંચી થાય, ત્યાં કોઈ ન હાલે ભૂખ પાસે. સમજી ગયા ને? કોના છોકરા રોવે છે આ? આ બહાર આપણે કામ ચાલુ કર્યું છે ને તે મજૂર આવ્યા છે, તે હારે છોકરા લઈને આવે તો રડે એના, બરાબર? તે પણ બાવણા બંધ રખાય ને. કેમ સંભળાતું નથી તમારાથી? માથું દુખે. હા હા બહુ માથા દુખે તમારા તો. સાંભળો મારી વાત, એક વાત કરવી છે. આ સાડીનો સેલ લાગ્યો છે તો આપણે જઈ આવીએ. આ સાડીનું એવું કંઈક આમ તારે વાત આવે તે કાં સીધું મોઢું હસતું થઈ જાય હે? કેવું લાગ્યું? આમે મારું મોઢું હસતું જ છે. હા શેના સેલની વાત કરો છો? સાડીનો સેલ આવ્યો છે તો તારા પપ્પાને કહું છું કે મને લેતા જાઓ. અરે યાર મને લેતા જજો, હું ડ્રેસના સેલમાંથી ડ્રેસ લઈ લઈશ. એમ ક્યાં લાગ્યો છે? રહેવા દે. સેલના ડ્રેસ કોઈ દી પહેર્યા જ તે હે? એટલે બધું નવું જ હોય, બરાબર? ખાલી ભાવ ઓછો થઈ જાય, સમજ્યા તમે? તમારું ભલું ઈચ્છું છું. તોય તું પહેરે છે. આને કેદી સેલનો ડ્રેસ પહેર્યો મને કહેતો? તમારી એકને એક દીકરી છે, ઘરવાળી એકની એક જ છે. ઘરવાળી એક જ હોય. તમારે એમ તાકાત હોય તો બીજી લાવો, એને સેલમાં લઈ જવી પડશે. અમને એકને સેલમાં લઈ જવાના પૈસા ના થતા એને આપશે. લે તને કેદી મેં ના પાડી પૈસાની? ના નથી પડી પૈસાની. હા જો એના ઉપરથી યાદ આવ્યું, પપ્પા
આ રવિવારે છે ને મારે મારા ફ્રેન્ડ સાથે બહાર ફરવા જવું છે જો જો તો મને 1000 રૂપિયા આપો ને જો. પ્લીઝ પપ્પા હા તો ક્યાં ખોટું કે છે 1000 રૂપિયા તો માંગ્યા દઈ દ્યો ને રૂપિયાની તો વાત છે કીધું નથી થતું એને કીધું એ ભેગા તેને માગી હોત લીધા હવે એને ઉતાવળ છે એટલે માંગી લીધા આપો ને હા આપી દ્યો ને હવે જો પછી આવતા રવિવાર સુધી નહીં આપો 1 રૂપિયો હા ચાલશે પછી આવતા રવિવારે આપવાના આવતા શનિવારે આવતા રવિવાર ફરવા જવાનું હોય ને. એટલે સમજ્યા કોલેજ કરે છે છોકરીને જરૂર હોય આપો ને હવે મોટા હું બગાડો છો ઠીક છે હવે લાવો મને ગણી લેવા દ્યો હું ગણી લઉં 1000 જ પડ્યા છે 1000 એટલે 1000 જ કાબુભાઈ કારણ કે ખબર હોય ને માંગવાની છે ના ના આવે એટલા જ પડ્યા તમે હું કામ હાથમાંથી જૂટવી લીધા ગણે છે પણ મારા પૈસા છે હા એટલે જ લીધા. કેમ તમને પૈસા નથી આપવાના. કેમ નથી આપવાના મમ્મી આ બધું શું છે મીરા બેટા લાવો અરે મમ્મીજી કોઈ જરૂર નથી. જ્યારે હોય ત્યારે ખોટા ખોટા ખર્ચા કર્યા કરે છે. તમને ખબર પણ છે કે 1000 રૂપિયા કમાવા માટે કેટલી મહેનત કરવી પડે છે. આ બધી ખબર છે તમે જાતે કમાવા જાઓ છો મેં તમારા પાસે માંગ્યા ભાઈ પાસે માંગ્યા મેં મારા બાપ પાસે માંગ્યા છે અરે તમારા બાપને કમાઈને તમારો ભાઈ જ આપે છે. કેમ ભલે આપતા એનો હક છે આ બધું શું બોલો છો તમે બરાબર બોલું છું મમ્મીજી. તમારી દીકરીને ઘરનું કોઈ કામ આવડતું નથી. અવારનવાર બહાર રખડવા નીકળી જાય છે. કાલ સવારે કઈ થશે તો કોણ જવાબદારી લેશે? તમે? હા અમે જીવીએ છીએ અમે જ જવાબદારી લઈશું અરે પણ- તમારે લેવાની જરૂર નથી અને એ રૂપિયા એના પપ્પા આપે છે અને રહી વાત એના ભાઈની તો એ અમારો દીકરો છે અરે મારો ભાઈ પણ છે શાંતિ રાખશો ખબર છે 10 વાર ન કહેવાનું હોય કે મારો દીકરો છે મારો દીકરો છે. માંગુ લઈને આવ્યા ને ત્યારની ખબર છે મને. પણ 100 વાતની એક વાત, હવે આ ઘરમાં ખોટા ખર્ચા કોઈ જાતના નહીં થાય. સાચી વાત છે મીરા વહુની વાત 100% સાચી છે હા ભાઈ હા હવે ઘરમાં વહુ આવી ગઈ એટલે મારું થોડું માંગ અરે પણ એની વાત હાવ સાચી છે કે ભાઈ આ ખોટા ખર્ચા કરવા એ તો શાના ખોટા ખર્ચા એટલે તો કેવા ખોટા ખર્ચા ખોટા ખર્ચા જ ને. અરે પણ આ- 15 દિવસે ફરવા જાય છે એટલું બધું શું ફરી લીધું એમણે? અરે 8 દીએ જાય છે બેટા 8 દીએ દર રવિવારે જવા જોઈએ સાંભળો, તમારા પિતાશ્રી તમારી વાતો કરે છે. હવે સાંભળો, જો 100 વાતની એક વાત મારી દીકરીને પૈસા એના પપ્પા આપે તમારા પપ્પા એ નથી આપવા પડતા કે વાત વાતમાં આવી રીતે વચ્ચે પાડો છો લાવ મને આપી દો કોઈને નથી આપવાના લાવ હાલો મમ્મી પપ્પાએ તો પૈસા આપી જ દીધા હતા આણે ચડાવ્યા એટલે અરે પણ એની વાત સાચી છે આ મારી આંખ ઉઘાડવા માટે એને વચ્ચે વાત કરી ને એ બરોબર છે ભાઈ તમે બધા સાચા હું એક જ ખોટી છું આ તો એક જ ખોટા છો. સંજુ રડાવી દીધી હમ? અરે પણ મજા આવી મારી દીકરી નારાજ થઈને ગઈ મજા આવી 2 દિવસ પહેલા રોટલી કરવાનું કીધું ત્યારે પણ આમ જ મોઢું ચડાવ્યું. ત્યારે કેમ કઈ ના બોલ્યા? કેમ? ઘરના કામ તો આવડતા નથી એમને. ના ના એમ કહો ને કે તમારી એની પાસે ઘરના કામ કરાવવા છે સાસરે જશે ને એટલે એને કરવું જ પડશે સમજી ગયા મમ્મીજી, શીખવા માટે પણ સમય લાગશે. ત્યાં રાતોરાત નહીં બધું આવડી જાય. હા, તો કાંઈ વાંધો નહીં આવડે ને તો એવી સાસરીમાં જ આપીશું કે જ્યાં શીખવા મળે એને એમ મને તો ક્યારેય તમે ના શીખવ્યું. એક મીરા. કામ કરો, આજથી તમે બધું કામ કરવા લાગો તો. જો આ વહુ આ તો વહુ. બરોબર જ કહે છે શું બરોબર કે છે ઈ એના બાપાને ન્યા કઈ શીખ્યા વગર ના આવ્યા છે અહીં આવીને તે શીખવાડ્યું છે ને વારે વાહ જીબડો વારે વાહ હું? એ જીબડો ચલવે છે ને તમારે ચલાવી લેવું છે અરે પણ તારી છોડીને કઈક શીખવાડે એમ કે છે ઈ. ના મારે મારી છોકરીને કાંઈ નથી શીખવાડવું હા. અને તમે તમારા બાપના ઘરેથી શીખીને આવ્યા ને તે ઉપકાર કર્યો તમે અમારી ઉપર બરાબર કઈ વાંધો નહીં. વેલકમ. અને તમે શું આની વાતમાં આવી ગયા અરે પણ એને એક શબ્દ હાસા કીધા એક શબ્દ ખોટો નથી બોલી વાહ રે વાહ એ ખોટું નથી બોલીને ખોટી હું બોલું છું મારી દીકરી બોલે છે આ તારી દીકરીને નકર રૂપિયા ઉડાડવા સિવાય કે આવડતું નથી કા એ નહોતી આવી એ પહેલા તો તમે એને દઈ દીધા હતા હા તઈ તો મને ખબર નહોતી કે ભાઈ આ બધું શું થઈ રહ્યું છે એ માગતી ને દીધા કર્યા એટલે જ ઈ બગડી છે હવે તમે- 1 રૂપિયો નહીં મળે યાદ રાખજે લો બોલો કરી નાખી મોટી વાત બિચારી મારી દીકરીનું દિલ દુખાવ્યું સેલમાં જવાનું છે? ના નથી જવું ને અરે પણ તું રહેવા તો દે હા સારું છે બીજા પૈસા આ ખિસ્સામાં હતા નકર બધા લઈ જાત અરે સાઈડ કર સાવરા ટાવર આવતો નથી अरे वो आर्टिस्ट तो है रुको ना ગોવિંદભાઈ હું બૂમ બરાડા કરો છો અરે આ મહેમાન છે એ તો ખાલી ખાલી મારે કેવું પડે કે આવો આવો ઘરે આવો પણ હું ખોટું કહેતો હતો મેં કીધું ભલે ને જતા આ તો હું ખાલી ખોટી આપણે શું છે કે બોલો, ભાઈ બોલો. કેવું પડે શું હાલે બાકી બસ શાંતિ તમારે શું હાલે છે બસ જો હાલ્યા કરે આવું નવું હા, ટાવરના બહુ ધાંધ્યા છે હવે ટાવર જેવા તમે માણસ થઈને ટાવર કૂદતા ફરો છો કેવી વાત કરો યાર અરે ટાવર પણ- ને શું કરો તમારે
ખરેખર બહુ મજા કી હો ભાઈ તમે બહુ ઘડીક મજા તમે કી. આમ ફોન કરો તો અહીંયા આકાશમાં અડી જાય ફોન તમારો. હા આમ નહીં કરતા તો વિમાન નીચે પડશે. હું ખિસ્સામાં જ નાખી દઉં ભાઈ માથાકૂટ નહીં. એ માથાકૂટ નહીં અને ફોન તો માણસ છે ને જેટલો ઓછો વાપરો ને એટલો અરે ઓછો. ભાઈ અત્યારે આખી દુનિયા ફોનમાં છે. હા આ ફોન ને તમે આમ કરો એટલે પછી તમને મૂકવાનું મન ન થાય. એક હા, પછી એક એક મૂકવાનું પછી એક મન એક પછી એક વિડીયો આવ્યા જ કરે આવ્યા જ. આવ્યા જ કરે એ બધું તમે આ ફોનમાં ઓછું ધ્યાન આપો. અને હું કાલે શહેરમાં ગયો તો ત્યાં પેલું બાજુમાં પેલું નાનું રમસતું રેસ્ટોરન્ટ હતું. ત્યાં તમારી છોકરી 2-4 છોકરા અને બીજી 2-4 છોકરીઓ હાથે બેસીને એ સીન સપાટા મજાક મસ્તી કરતા હતા. હું વાત કરો છો તમે. હા અરે પણ મારી છોકરી તો કોલેજ કરવા જાય. હવે બીજી કોકને જોઈ ગયા છો તમે. અરે હવે હું કઈ આંધળો તોડ છું. આ ભગવાને 2 આંખો આપી છે કેમેરા જેવી કઈ આમ આમ મને અરે થોડુંક જ ચકાવી નાખે. છોકરા વારે એ 2-4 છોકરા ને 2-4 છોકરીઓ હતી અને એ હસીને ગળામાં ગળું નાખીને મસ્તી કરતા હતા. મને તો શરમ આવી ગયા એમને જોઈને. હવે હું તો કહેવાનો હતો તમારી દીકરી હતી પણ એમાં શું છે કે હવે તમારી દીકરી છે ને કાંઈક હું એને કહું અને એ મને ઝટકી નાખે એટલે મેં કાંઈ કીધું નહીં. અરે પણ ત્યાંથી મને ફોન કરે ને રામ રામ. ત્યાંથી મને ફોન ન કરે માણા આ વિડીયો કોલ કરીને બતાવે ને. હવે હું ફોન કરવાનો જ હતો પણ હવે તમારો ફોન હું ઓલે એંગેજ કે એ બધું આવતું હતું. ટાવર નથી આવતો એલા ભાઈ. હા એ તકલીફ થઈ પણ હવે તમે થોડુંક છે ને તમારી છોકરી પર ધ્યાન આપો ને. એમ તો મેં કીધું 12મું ભણાવી નાખો ને બહુ થયું પણ હવે તમને હવે ઈચ્છા છે છોકરીને આગળ વધારવાની. અરે બહુ આગળનો વધી જાય ને તો સારું ને તમારું નાક કપાવશે. સાચી વાત છે તમારી. હવે આ ઉંમરે છોકરાઓ જો કઈ આડાવડું પગલું ભરી લઈને તો હેરાન થઈ જાય. હા રામ રામ ભાઈ આ જો પૈસા સીતારામ. વાળા ભાઈ આવી ગયા. હાલો તમે નીકળે અમારે થોડુંક આ લગ્નમાં જમવા જવાનું છે. હા તે હારું હાલો. ક્યાં જો હવે આપણે એક ગાડી લઈ લે કે 2 લઈએ? એક ગાડી પર જવું છે બંને ગાડી પર એક ગાડી મૂકી દેવું. આ એક ગાડી હું ગાડી તમારે ત્યાં મૂકતો જાઉં. અરે પણ હા ને રહેવા દો ને બાપા કોઈ ન લે આપણું ઘર જ છે ને. આ પેટ્રોલ કાલે જ ફૂલ કરાવ્યું હતું અરે અહીંયા તો કોઈ એક ટીપુય ન કાઢે તમે આદિને કહેજો ક્યાંક લઈને ન જાય. હું ચાવી વાંધો નહીં હવે તમારો પર ભરોસો છે. તમે આદિને કહેજો એ ચાવી લઈને ગાડી લઈને ક્યાંક જતો ન રહે. એ સારું. આ મેં કીધું એ ખાસ ધ્યાન રાખજો તમારી છોકરી પર. હા પણ કોઈને વાત કરતા ના નહીં. ના એ વાત ન કરીએ. હા. આમની દીકરી છે કાલે 2 અરે છોકરાઓ હાથે ફરતી હતી ને તો મેં એને કીધું ધ્યાન રાખજો. ગોવિંદભાઈ આવો કોઈને ન કહો. હાલો જવા દો. હાલો મળીએ. હવે આ ગોવિંદો છે ને આખા ગામમાં કરવાનો છે. હવે કોઈને ખબર ન પડી ને આને જ પડી હતી. હે ભગવાન શું થાય હવે. પૈસા કેટલાક છે તમારી પાસે? કેમ? ના એટલે મને એક વિચાર આવ્યો સમજે કે આ મારા બા અને મારી બેન બે તમારી પાસે નાટક કરીને તમારી પાસે રૂપિયા પડાવી લે સમજે. અને આ વખતે છે ને બેનને ફરવા જવા દેવાની થતી નથી. હા છે ને મારી વહુએ ના પાડી દીધી ચોખ્ખા શબ્દમાં કે એને બહાર નથી જવા દેવાની એટલે મારે જ કરવું પડશે. હા તો બરોબર જ છે. આ મીરાની વાત હોય 100% છે. પણ બરાબર જ કહેવાય ને. તમે સમજો કે અત્યાર સુધી આપણે એની જીદ પૂરી કરી છે. એ 2 દી ખાવાનું ન ખાય એટલે આપણે કહીએ કરવા તૈયાર થઈ જાય. શું કામ? કારણ કે રીહ કરે એટલે. અને બેનને આપણે કઈ ઓછી નથી ચડાવી. આ મારી ઘરવાળી તમે ભણેલી ગોતી બરાબર છે. મીરામાં શું ખામી એમ કયો? કાંઈ ખામી નથી. તોય તે એક જાતનું વેન કરે કોઈ દી કે મારે આ જોતું એને નથી ખબર પડતી એમ. આમ જો આપણે નથી ને એવું બધું ન્યા હતું હોય ને પાસે અને તમને કહી દઉં. જાણું છું. હા આ મીરા જેટલી સમજણી બાયું તો લગભગ કોઈ મળે જ નહીં. તોય તે વિચાર કરો તમે અહીંયા આવીને આપણે જેમ રહીએ ને એમ રહેવા લાગી છે. અરે એમ રહેવા તો લાગી પછી આપણને શિખામણી આપતી જાય. જે આપણને એમ લાગે કે આપણે ભૂલ કરીએ છીએ ત્યાં એમ તરત જ કહે કે બાપુજી આ વસ્તુ ખોટી છે. એ તો આ છૂટછાટ તમે ને મારા બાએ આપી કે તમ તારે અમારે છે ને વહુ એ દીકરી જ ગણાય અને ડ્રેસ પહેરો એટલે એ ડ્રેસ પહેરે. બાકી આમ જો હાડી તેને નક્કી કર્યું તો હાડીને લાશ કહેતા હોય લાશ. વિચાર કરો ભણી લીધી તોય પછી તો તમે છૂટછાટ આપી ભાઈ હાલ છે અમારે કાંઈ એવું કાંઈ નથી હો બાપા. બસ હવે મને ખબર છે ભાઈ તારી વહુ બહુ સારી છે. વાહ, આટલા બધા વખાણ શું કર્યા કરે અને તારા ને તારા મોઢે વખાણ કરે ભૂંડો લાગે. વખાણ નથી કરતો ખાલી કહું છું. અને આ રહી વાત તો આ બેનને છે ને રવિવારે બહાર જવું જ બધારે. ક્યાંય દાવા નથી. છોકરીને શર્ટ ના પાડી દીધી છે મેં. ના પડી હા તો સારું બધા એક થઈ જાવ ને તો જ ત્યાં સુધરશે. બાકી તો સમજો કે આપણો ઘડો લાડવો થઈ જવાનો છે. આ પૈસા તમારી પાસે માંગ્યા હતા ને? માગ્યા હતા ને મેં આપ્યા હતા. મીરા વહુએ લઈ લીધા. મીરા વહુએ પાછા મને આપી દીધા. હવે મેં ખિસ્સામાં નાખ્યા હતા. તારી મમ્મીએ પાછા આંચકી લઈ લીધા. એને સેલમાં પતી ગયું. મારા બા પાસે આવ્યા રૂપિયા એટલે પૂરું થઈ ગયું. ત્યાંથી બેન તો ગમે એમ કહીને લઈ લે. તમે હું કામ પણ બાને તમે બાના જ વાંધા છે. આ બા ચડાવે છે એટલે પણ પરાયને કાઢી ગઈ ખિસ્સામાંથી. તો સારું થયું આ ખિસ્સામાં હાથ નાખ્યો તો 1000 રૂપિયા હતા. આમાં નાખ્યો હોત તો મારે હમણાં સીધી 15,000 ની અડત.
તમે હું કામ એટલા ખિસ્સામાં રાખો? મને એમ થાય સભામાં તમારા પૈસા એટલા બધા રાખવાની જરૂર અરે નથી. પણ મારે દેવાના હતા લ્યો, એટલે કરો. મેં નાખ્યા હતા. કાંઈક તો તમે જ જન્મર બાંધ ચડાવ્યા. હાલે આશીર્વાદ છે. આ તમારું કઈ હાલતું નથી. આ તમારા ખિસ્સામાં જ રૂપિયા કાઢી દે. જણ જેવા જણ ના એમ 5-7 ફૂટા અને આ મૂસુ વાળા દાઢી વાળા એની પાસેથી કોઈ ખિસ્સામાં હાથ નાખી શકે? પછી મને કહે કે તારી બાયડીને વખાણ કરીને આ કરીને. મેં ક્યારે તારી માના વખાણ કર્યા? એ તો પહેલા તમે કર્યા હોય શરૂઆતમાં. હું જ્યારે મારી જવડા હશો ત્યારે કર્યા છે. તો એ ક્યારે અત્યારે નથી કર્યા. વખાણ કરવાની લાયક હતી? બસ હવે મારા બા છે ને મારા બાની જ ભૂલ છે આમાં. તમારો કાંઈ વાંક નથી. હા આ તમે બેન માટે તમે હાસું જ કરો છો. ના જ પાડો અમુક વસ્તુમાં. આ કોલેજ વખતે મેં ના પાડી હતી મારા બાએ જીદ કરી કે હું ખાવાનું મૂક દઈ. ઓલી 2 દી મેં કીધું ભાઈ આને હવે નથી ભણાવી, હવે રહેવા દો. તે 2 દી રિહાણી અને બીજા દિવસે ત્રીજા દિવસે મને મનાવીને મારે મૂકવા જવી પડી કોલેજે. લાડકી છે કે નહીં પહેલેથી? અને તારી લાડકી જતી ને અત્યાર સુધી. આ તો હવે તું બોલશે, બાકી અત્યાર સુધી તું એને હવે ઓલામ બોલતો. મને મેં કહેતો કે કીધું. પપ્પા આમ નો એને દેવું જ પડે. ભાઈ મગજ મારી કરવી ને ઘરમાં માથાકૂટો કરવી અને એનું પછી મારતી જોવાય ને બેનું દીકરું હેરાન થાય નહીં, મારતી જરાય દુઃખ ન જોવાય. એટલે પછી હું છે ને આમ કહી દઉં ભાઈ આપી દો ને વાત પતે. હા તો એ તો હવે આ તારી બાયડી આવીને એને બધી ખબર પડે છે ને એટલે તું એના રંગે રંગાણો. એટલે મને ભાન ભાન થઈ થઈ તને કે મને છે ને ઈ કે ઈ બધું કરવાની જરૂર નથી. આપણે થોડું સમજવું જોઈએ કારણ કે મને બધી માગતા આવડે. હું તમારી પાસે બધી ફરમાઈશ કરી શકું પણ કરું છું નહીં. આપણે જેટલું થતું હોય એટલું જ કરવાનું. જેટલી જરૂરિયાત છે એટલું જ આપણે માંગ કરવાની. એનાથી વધારે ન કરાય. ડાયો થશે. દાયો નથી થતો કહું છું ખાલી. પણ છે ને અમારા બાને સમજાવો ને ભાઈ, ઈ સમજી જાય તો ઘણું છે. આ ઝપાટો કરવાનું બંધ કરે ને કાંઈક. એ જડ જેવી સમજતી નથી. એ તો મોટો વાંધો છે. હે ભગવાન, આ બધું કેમનું ભેગું કરશું હવે? નહીં ભેળું થાય આ ભાવમાં. આ ભેળું નહીં થાય. ઉપાધિ કરવામાં હંધું થઈ જાય. મારા બાને થોડાક ઓછા સડાયા હોત ને તો વાંધો ન આવે. પણ હવે એક કામ કર. આ તારે જે ઘરમાં રૂપિયા તું આપશો ને એ ડાયરેક્ટ દુકાનવાળાને દેવા માંડ. જેના જેના બાકી હોય ને ડાયરેક્ટ ત્યાં દેવા માંડ. ઘરમાં આપવાનું જ બંધ કર. મને ન આપતો. સારું. ઘરમાં રૂપિયા હોય તો તારી માં વાપરશે ને તો તારી માં પાસેથી લઈને ઓલી લઈ જશે ને. હે વાપરવાના દેજે મને. 15 પેઢ્યા ને એ દેવાના છે આ કરિયાણાની દુકાને. લે સારું અત્યારે નહીં, આમ 2-3 દી પછી આપજે એમ. આપી દે. આ ઉતાવળ રાખજો, ઉતાવળ રાખજો હો. હા પછી હમણાં આગળ છે ને સંજાટાણું થઈ જાય ને જરાક સૂરજ આથમ છે ને ત્યાં તમે પાછા ભાગી જાઓ. બસ ત્યાં ધ્યાન રાખશો ને તો ઘરમાં ધ્યાન નહીં રહે. અકારો તમારું કામ કાંઈ નહીં. એ તો મને કહે ખાલી એમ જ. હું પણ બધાને સામે બહાડા બોલાવે. બોલાવે જ તે ને આ ઢણિયા આ કોનો? બાજુવાળા મંજુબેન. ખબર નથી તને આ પણ બહુ ભારે છોકરા રમાડવાનું મન હો. પણ હોય જ ને. નાના બાળક છે ને એ ઘરની રધી હોય એટલે ઘરમાં બાળક હોય ને એ સારી વાત છે અને ન હોય તો પડોશીના રમાડી એમાં શું ખોટું. પણ તમને ખબર છે કે તમારા ઘરમાં શું ચાલે છે? હું પકડવાને એટલે કહું. આમાં દીકરો મારી પાસે આવે ને છોકરા મારથી આગા ભાગે. ન જ આવે ને. તમારી પોતાની બેન તમારું નથી માનતી તો બીજાને શું કહેવા? અય બસ હો હવે તું છે ને એવી વાત ન કરતી. મારી વાત ધંધી માને જ તે ને હું લાલ આંખ કરું ને તે બેસી જાય આમ. કેમ લાલ આખો મરચું નાખીને કરો છો? તો આજે પાછી કરો કારણ કે તમારા મમ્મીએ તમારી બેનને છે ને પૈસા આપ્યા છે. તો મને ખબર જ હતી. મેં કીધું તું બાપુને કે આ બા પાસે રૂપિયા આવે ને એટલે એ તરત બેનને દઈ જ દે અને દઈ દીધા ને મને ખબર જ હતી. તો તમે કેમ કઈ બોલતા નથી? અરે મેં કીધું બાપુને, મેં કીધું હું કામ પણ ખિસ્સામાં પૈસા રાખતા છો? એ કે તારી બા આંસકીને લઈ ગયા. કે વહુએ બસારા માંડ પૈસા બસાવ્યા હતા અને આ આવીને કે છૂટવી ગઈ. તો હવે એ ઘરમાં કોઈનું નહીં માને તો આમને આમ ચાલશે ને. જેટલા રૂપિયા આવે એટલા બધા એને આપી દેવાના. તો ક્યાં ગઈ? ક્યાં ગઈ મને પૈસા? શું ખબર પૈસા લઈને ક્યાં ગઈ? આ એક રખડું છે ને આની પાસે હાથમાં પૈસા આવ્યા નથી ને ભાગી નથી. પૈસા આવ્યા નથી ને ગમે કે ખરીદી કરી નથી. કાંઈ ધંધો જ નથી આને તો. તો સમજાવો, વાત કરો એની સાથે. જ્યારે હોય ત્યારે ઘર મૂકીને જ્યાં રખડવાની જે આદત પડી છે ને બહુ ખોટી છે. અરે હું તો કહું જ છું મારી રીતે પણ મારી વાત માનવી જોવે નહીં. એક તારાથી સીધી હાલે છે. તું છે ને લાલ નાક કરજો ને તે ત્યાં અમારે બધાને ફરિયાદ કરવા આવે. ભાભીએ મને આમ કર્યું, ભાભીએ મને આમ કર્યું, ભાભી અને મને. તમારા મમ્મી એને પૂરો સપોર્ટ આપે છે એનું શું? એવું તું ન બોલતી હવે. અત્યારે બહાર ગઈ છે ને રૂપિયા લઈ. હું હમણાં છે ને બાપુને ચાવી ટાઈટ કરું છું અને કહું છું કે આ તમારા રૂપિયાનો હિસાબ લઈ લેજો. આને અત્યારે રૂપિયા આપીને ક્યાં વાપરવા મોકલી છે? સાંભળ્યો? સાંભળું છું, બેરી નથી. હા તો તું ન કાંઈ બોલતી ખોટું છે ને વાત વધે એવું ન કરતી. ઘરમાં ઝઘડો નથી કરવાનો. આપણે બાપુને છે ને કહેવું એના ખંભે બંદૂક ફોડશું આપણે અને સીધી બા ઉપર, બાથી સીધી બેન ઉપર.
દરેક તો કાંઈ બોલાશે નહીં તમારાથી. સીધું બોલવામાં બહુ બગડી જાય છે બાજી, એટલે હું એમ કહું છું કે આમ બોલો ને એટલે છે ને એ વાતે પોગી જાય અને આપણને નુકસાન ન થાય. ખરેખર વિચાર્યા હતા કે સિંહ જેવા હશો. મારો પતિ સિંહ અને સિંહ જ છો, એમાં કાંઈ વાંધો નથી. પણ મેં જંગલનો વિચાર્યો હતો ને તમે છે ને સર્કસના નીકળ્યા. એમાં ફરક આવે કઈ? કોયડો મર્યો હોય ને સોટવાળા તો ખબર પડે. કા બેટા એ જોવે છે. સારું તમારા જેવો ન થાય ને તો. મારી જેવો હું કામ થાય ને બાપા જેવો જ થવાનો છે. અને બાપામાં ને તમારામાં ફરક શું છે? એને બાપાનું કાંઈ હાલ જ ઘરમાં. એ વાતે હાસી. ઈ મારી જેમ બસારો ગામમાં વળ ખાતો હોય અને હું તે ગામમાં આમથી આમ વળ ખાતો હોઉં. ફરક એટલો. પૂરા જણને શરમ આવી જોઈએ. ભાઈ શરમ બાયુ પાસે કોઈ દી કોઈનું હાલ્યું નથી. હા તું તો મને ગોરીને ભણેલી મળી ને તાર ફોટો મેં આમ જોયો ને તે મેં તરત બાપુજીને આમ જ કર્યું. ઓકે 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 કરી નાખ્યું. બેટા ત્યાં જવાની કોઈ જરૂર નથી. તારું ઘર આમ છે. મૂકવા જાઉં છું આને. હા ઈ કરો. પાછી એક આમ જો બાજુમાંથી શાંતા કાકીનું લેતો આવજે ઘડીક. ભલે ઈ રમતું અહીંયા બધાને લેતી હોય, ગામના જેટલા ટેણિયા હોય ને બધાને અહીં લેતી હોય. અને હવે ઉતાવળ રાખો સારું હો બાપલિયા. હા મમ્મી મને ખબર છે બેટા, આ તારી ભાભીએ છે ને તારા પપ્પાના કાન ભંભેણી એવી કરી છે કે તારા પપ્પાને હવે એ સાચી અને આપણે ખોટા લાગીએ છીએ. તો શું એનો શું હક છે મારા પૈસા લઈ લેવાનો? મને ખબર છે બેટા કે એને તારા રૂપિયા લઈ લીધા, તને વાત વાતમાં ટોકવી, ન બોલવાનું બોલવું, પણ હવે મારે જ એને સીધી લાઈન પર લાવવી પડશે, સીધી ડોર કરી દેવી પડશે. મમ્મી હું ખાલી રવિવારે તો ફરવા જાઉં છું, બાકી ક્યાંય હું ક્યાંય જાઉં છું? અને આજ તો ઉંમર છે ફરવાની. લગ્ન થઈ જાય પછી ખબર નહીં કેવું મળે કેવું ન મળે. ખબર છે બેટા મને કે અત્યારે તું કોલેજ કરે છે, તારા પપ્પાના ઘરે છે અને અહીંયા જ તું ખુલીને હરી ફરીને જીવી શકે, પણ નહીં, આને સમજવું જ નથી. જો 100 વાતની એક વાત, તું ઉપાધિ ના કરતી. હા, તારી મમ્મી તારી સાથે છે, એને જેટલું તારા પપ્પાને તારા ભાઈને ચડાવવા હોય ને ચડાવી લેવા દે, પણ આ તારી મમ્મી એની વાતમાં નહીં આવે. એ એની ભૂલ થાય છે. એને એમ છે ને કે મારી સાસુને હું મન ફાવે એવું વર્તન કરી લઉં, તો એવું નહીં થાય. કાંઈક તો કરવું જ પડશે મમ્મી, નકર આ તો રોજ ચડાવશે. હા, એને એમ લાગે છે કે એને આ ઘરની અંદર બધી છૂટ મળી ગઈ છે ને તો એ મન ફાવે કરી શકે, પણ એવું થશે નહીં. ખબર નહીં ભાભીને મારાથી શું પ્રોબ્લેમ છે. જ્યારથી આવ્યા ત્યારથી મારી સાથે આવું કરે છે. હા હોય ને, વાંધો હોય બેટા. આવા વ્યક્તિને એ વાંધો હોય કે મને તો મારા પિયરમાં આટલી છૂટ ન મળી તો મારી નણંદને શું કામ મળે. એ તો ઠીક, પણ ભાઈ ને પપ્પા પણ એની વાતમાં આવી ગયા. એ બેયને એણે એની સાઈડ કરી લીધા છે. કાંઈ વાંધો નહીં, ભલે ને તારા ભાઈને તારા પપ્પાને ભલે એની બાજુ કરી લીધા હોય, પણ એને ખબર છે કે જ્યાં સુધી આ સાસુ નથી બોલતી ને ત્યાં સુધી. ને તું શું કામ આમ ઉદાસ બેસે છે? હા, ઉપાધિ શું કામ કરે છે? અરે બેટા મને ખબર છે તારે ફરવા જવું છે, હરવા જવું છે, પણ તું ઉપાધિ નહીં કર. મારી પાસે મારી બચતના રૂપિયા છે. તમે મને આપશો ફરવા માટે? અરે મારી દીકરીને ફરવું હોય હરવું હોય તો હું રૂપિયા ન આપું? આ ઘરમાંથી કોઈ મને નથી સમજતું, ખાલી તમે જ મારા છો. હા મને ખબર છે કે મારી દીકરી આજે નહીં ને કાલે પાર્કે ઘેર જતી રહેશે, પછી ત્યાં કોની પાસે રૂપિયા માંગશે? તો તું 1000 નહીં 2000 લઈને જજે, હું આપીશ. આઈ લવ યુ મમ્મી. હા, આ બધું મને બોલતા નથી આવડતું, પણ મજા આવી ગઈ હો. અને હવે આમ હસતી રે. આ તારા પપ્પાનું ઘર છે, તારી ભાભીનું આમાં કાંઈ નહીં આવવા દઉં. એને જેટલી જો હુકમી કરવી હોય ને ભલે કરે, પણ જ્યાં સુધી તારી માં જીવતી છે ને ત્યાં સુધી તો એનું આ ઘરમાં રાજ નહીં જ ચાલે. બસ મમ્મી તમે આમ જ રહેજો એટલે છે ને આ પૂરી સુધરી જશે. સુધરશે નહીં, એને સુધરવું પડશે. હા, અને હા બર, તારે જવું હોય ને તો બિંદાસ તું ફરવા જતી રહેજે, ઉપાધિ જરાય કરતી જ નહીં. સારું. તો તમે પૈસા લઈ આવો, હું મારું બેગ પેક કરી દઉં. હા, અને સાંભળ બીજી વાત, જે વસ્તુ ગમે ને એ બધી લઈ લેવાની, ઉપાધિ નહીં કરવાની. તું તારા બાપની એકની એક દીકરી છો, હવે એ આટલા બધા રૂપિયા ભેગા કરીને જશે ક્યાં? હે સારું, હું ત્યાંથી શોપિંગ પણ કરીશ અને તમારા માટે પણ કંઈક લઈ આવીશ. માર જેવું હશે ને તો મારે કાંઈ નથી લાવું, તું તારું લઈ આવો એટલે હું રાજી. આવો
બહુ બધી શોપિંગ કરીશ ને નવા નવા કપડાં પહેરીશ. હા, જે લાવવું હોય લાવજે હો. સારું, હવે છે ને આમ જ હસતી રહેજે હો, મોઢું ન ઉતારતી. પૈસા લઈને આવી હું. ચાલો બેગ પેક કરો. શું કરો આ તમે ક્યાં લોખંડ ને આમથી આમ કરો હે વાગી જાહે કેદુનો બધો ભંગાર પડ્યો છે એક બાજુ મેં કીધું નાખી દઉં ને એમ. આ લોખંડ તો જાજુ પડ્યું છે એ તો પડ્યું હોય ને તો હજી કાંટો વાગે નહીં. હું કહું મારા બાપુનું શું કરશું બાપુનું મારા બાનું શું કરશું ભાન ભૂલી જાશો તું હાલતા ને ચાલતા. તારો બાપ અહીંયા ઊભો છે. કામ કરતું બંધ થઈ ગયું છે શું કરવું તાર બાનું 20 ને 21? હા એમ નથ તો હા છે ને બા બેન હાટું થઈને મીરા હારે માથાકૂટ કરે છે અને એની યાર ઝઘડો કરે છે. હવે તમે વિચાર કરો હા મીરા જે કંઈ પણ કરે છે શું કામ કરે છે બેનને સુધારવા હાટું અરે બેનને વાળવા હાટું. હા તે બરોબર જ છે ને. આ મીરા જે કરે છે એ બધું બરોબર કરે છે. એમાં આ તારી માને કાંઈ એટલું બધું ખોટું લગાડવાની જરૂર નથી. લાગે છે બાએ તો ઉપાડો લીધો છે. તારી માને છે ને હવે ખરેખર હો, હા મેથી પાકની જરૂર છે પણ હવે એ તો આપણે તો કંઈ આપી શકીએ નહીં. તો હું મને તો સમજાતું નથી કરવું હું બાનું કારણ કે બા છે ને એ જ નડે છે એ આ બેનને સડાવે છે ને એના કારણે બધું થાય છે. હવે એ મીરારે ઝઘડો કરીને મીરાને તો ત્યાં સુધી કહી દીધું ઘર ભેગીની થઈ જાય કે તારા જા ભાગી કે તારા બાપના ઘેરે બોલો લ્યો. આવું કહી દીધું? હા તો અરે પણ એને બુદ્ધિ જેવું છે કે નહીં? આ વહુને તો કંઈ આમ કહેવાતું હોય અને એ ત્યાં સોડી હારું. અરે એ ક્યાં બિચારી કંઈ ખરાબ કરે છે. એ તો આપણી આ બેનને વાળવા હાટું કરે છે કે ભાઈ કંઈક જેથી કરીને આમ હરખા રસ્તે આવે આ થોડીક સુધરે. એ તો વાત છે ખરેખર સુધારવા માટે થઈને પ્રયત્ન કરે છે અને બા છે કે સમજતા નથી કે આ જે કંઈ પણ કરી રહી છે હારા હાટું કરે છે. ખરેખર તારી બાને છે ને થોડીક મીઠાની તાણ છે. હા એની ફઈએ છે ને એને મીઠું નાખ્યું જ નથી. મીઠું નાખ્યું હોત તો ક્યાં વાંધો હતો. અરે પણ હાથે હવે કરીને હું એના કરવું ઈ કયો મને કારણ કે મીરાને હવે ખોટું લાગે છે. અરે હાથે કરીને એના પગ ઉપર કુવાડા મારે છે. આમ નામ કરીને આ સોડીને બગાડવાની છે. આ એક દી જોજે તું આપણું નાક કપાવીને રહે આ સોડી. મીરાએ શું કર્યું ખબર છે બેને મીરા ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરીને તો મીરાએ આમ રોકી લીધો. આમ જો આમ પિક્ચરમાં રોકે ને આમ રોકીને આમ કરી નાખ્યું. મીરા ઉપર હાથ ઉપાડ્યો? હા તો મીરાએ એને ચોખ્ખા શબ્દોમાં કીધું ને કે તમારી કોઈ મનમાની નહીં હાલે આ ઘર છે ને હવે મારું છે એટલે કે તારું ઘર હેનું મારા બાપનું ઘર છે એવું બોલી ગઈ બેન. પછી મીરાનો મગજ ગયો એ કે કેમ તમારું ક્યાંથી તમે કાલ હવારે હારે વહી જાઓ પછી અહીંયા તમારે મારી પાસે આવવું પડશે. બા બાપુજી આખી જિંદગી કાંઈ જીવવાનું નથી. હા તો બરોબર છે. એ કીધું એટલે આને તો સીધો આમ કર્યું હાથ ઉપાડ્યો. મીરાએ રોકી નાખ્યો. તું પાછો મને મારતો નહીં એમ કરીને. પછી છે ને મીરાએ એને રૂમમાં પૂરી દીધી તો બાનો મગજ ગયો. બા કે તું મારે છોડીને પૂરી કેવી રીતના આપી એને નો પૂરી દેવાય ભેળી ભેળી. એમ બા પાસે આપણા હાથમાં ન રહે ને 10 જણા હારે હોય તોય. મીરાને તો એકલી નહીં ક્યાંય ફગાઈ દી. ખરેખર હો. હવે ઈ છે ને એનું કહેવાનું એમ હતું કે આજે એને કંઈક બાજ આવવું હોય છે અને મીરા એને રોકી ઈ એને ન ગમ્યું. ક્યાંય નથી જવાનું. શોખીન શર્ટ ના પાડી દેવાની છે ઘરની બહાર પગ ન મૂકતી. ભાઈએ મોકલી 500 નોટે આપીને જા બેટા તું તાર. હોય ગઈ? એમાં આપણું હાલતું જ નથી કાંઈ પણ કયો એટલે ઈ નીકળી જાય. હવે ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે ને કે આ બધું મેલી અને હું વિયો જાઉં ગિરનારની ગુફામાં. તમે હવે આ જાઓ તો મને શું કામ અહીંયા કષ્ટમાં મૂકતા જાવ છો? બે હું વિયા યાર જઈ. તમારી ઘરવાળીનો કાંઈ વાંક નથી એને તો બેન પિયર મોકલી દેવી જોઈએ ને પછી ભલે રહેતા બા ને બેન ને બધા. એક કામ કરતું આ તું છે ને આ તારી ઘરવાળીને લઈને નોખો થઈ જાય પછી રૂપિયા આવશે નહીં ઘરમાંથી વાપરશે ક્યાંથી? ભાઈ હવે બાને ને બેન ને બધા ખેલ આવડે છે. શું કરશે? આખા ગામમાં વગોણા કરશે ભલે ને કરતા કરવા દે ને. પછી એમ કે મારો દીકરો અમને રૂપિયા નથી આપતો. મારે તમને તો દેવા જ જોઈએ ને ખાધા પીવાના તમ આમ નમ રહો. અરે મારી ઉપાધિ કરીમાં તું ભાઈ હું તારે ઘરે આવીને ખાઈ લઈ. લ્યો હા તમે તો કાકી રસ્તો જ બીજો લાવ્યા. અરે તો શું કરવું પણ આમાં બીજી એકે રસ્તાથી આપણે પોગી એમ છે નહીં. એને હવે બોલી બોલીને તો થાકી ગયા આપણે. નથી મારી વાત માનતા નથી તારી વાત માનતા તો હવે આમાં બીજો રસ્તો શું કરવો? કંટાળી ગયો ખરેખર હું કંટાળી ગયો છું. આ છોડીને પહેલેથી માથે ચડે ને આ મોઢે ચડાવી છે ને એ જ નડે છે. આ પહેલેથી કાબુમાં રાખ્યું હોત ને તો આજે આ દિવસો ન જોવા પડે. તો ક્યાં ઉપાધિ હતી અને તું તે એ વખતે મંડાડતો અળિયો ગુડિયો બધો મારી માથે ન નાખો. તો તારી માથે જ નાખે ને તો
એ વખતે તો હું તો કહેતો હતો કે ભાઈ બેટા એટલું બધું તમે આ બધો ખર્ચા કરોમાં તો કે બાપુ જો ને આપણે ક્યાં બીજી બેન છે, આપણે એકની એક બેન છે, આમ છે તેમ છે. હવે તમને ચોખ્ખું કહી દઉં, જો બેનને સીધી કરવી હોય ને સુધારવી હોય ને તો આ મીરા સિવાય એ કોઈની વાત નહીં માને. અને બાએ સમજાવો બાને કે ભાઈ તું બોલતી બંધ થાય, જેમ કરેશ ને બહુ એમને કરવા દે, એનાથી જ તારી દીકરી સીધી થઈ જાય ને બધું કામકાજે આવડી જાય. ઠીક છે, અત્યારે માને હું સમજાવવાની કોશિશ કરું છું, સમજી જાય તો ઠીક છે, નકર પછી મા દીકરીને બેને સીધી કરવી પડશે. સારું, હા, બુદ્ધિ વગરના બેમાંથી કે સમજતા તો છે નહીં. આને જરૂર ન હોય તો વેચ મારો ને એમ કહો. તને શું નડે છે અહીં પડ્યું છે તો ખોટું જે હોય એ બધું વેચવાની જ વાત. કટાઈ જાય ખોટું કહું, આમ આમ બગડી જાય. આ હંગરેલો હાપય ક્યારેક કામમાં આવે. આ લઈને વાહે તારે કંઈક ધાબુ ભીડવાનું થાય ને તો એ જ કામમાં આવશે હરિયા, એટલા ઓછા લેવા. સારું તો જે રેવાય. હોય એ વેચી નાખો, વેચી નાખો. હાલો. અરે હા હા, આપણે ફરવા જવાનું જ છે, તું ટેન્શન લેમાં. મારા મમ્મી મને પૈસા આપી દેશે. શોપિંગ પણ કરવાની છે. મારા મમ્મીએ કીધું છે કે તારે મારી પાસેથી એક્સ્ટ્રા પૈસા લઈ જવાના. હું તને પછી ફોન કરું. મારો ફોન કેમ લીધો? કેમ લીધો એટલે શું? આખો દિવસ તે ફોનમાં વાતો કરવાની હોય, કંઈ કામ નથી? પણ તમને શું પ્રોબ્લેમ છે હું ફોનમાં વાતો કરું કે શું, કે ફરવા જાઉં કે કોલેજે જાઉં? તમને મારી બધી જ વસ્તુમાં પ્રોબ્લેમ છે. બધી જ વસ્તુમાં પ્રોબ્લેમ છે અને રહેશે જ. ઘરના કાંઈ કામકાજ તો કરવા નથી, ઉઠીને બસ ફોન લઈને નીકળી પડવું છે. સારો ફોન શું લીધો છે? જો હવે આ ફોન બંધ કરો, આજથી ફોન યુઝ કરવાનો બંધ. કેમ તમે ફોન યુઝ નથી કરતા? કરું છું. મારી સાથે જો તમારે બહેસ કરવી હોય તો મને એમ કહો, અને કમ્પેરિઝન કરવી હોય ને તો હું આખા ઘરના કામ કરીને પછી ફોનનો યુઝ કરું છું. તો તમે પણ ઘરના કામ કરો. તમને એક વાતની જાણ કરી દઉં કે આ મારું પિયર છે, સાસરું નથી. સાસરે જઈને તો મારે કામ કરવાના જ છે. આવડશે? હું અત્યારે નહીં કરું. આવડશે પહેલા? કંઈ આવડતું તો છે નહીં. એ તમારો વહીવટ છે, એ તમારો વહીવટ છે. હા, એ મારો વહીવટ છે. મારી માં નહીં બનો. મારી માં ઓલરેડી એક છે. તો મારી માં બનવાનો મને કોઈ શોખ પણ નથી. આટલી વાહિયાત વ્યક્તિ મારે બનવું નથી. એટલે તમે તમારા સાસુ એટલે કે મારા મમ્મીને વાહિયાત વ્યક્તિ કીધા? જો બેનબા, લેક્ચર ના આપો. રસોડામાં આવો ને મને કામ કરવા લાગો એટલે કામ પતી જાય. હું કામ નહીં કરું. નહીં કરો એમ? નહીં. કામ તો તમારે કરવું જ પડશે. અને જો કામ નહીં કરો ને તો મને જબરદસ્તી કરતા આવડે છે. જબરદસ્તી? પછી ખબર છે ને એનો અંજામ શું છે? શું છે? કરો પછી ખબર. કર્યો પછી ખબર. જો આ ખોટી વાતોથી કંઈ નહીં થાય. ભગવાને આટલી હાઈટ આપી છે, એનું અડધું મગજ આપ્યું હોત ને તો આ કાંઈ વાંધો ના. અને તમારી હાઈટ આટલી નાની છે ને મગજ એવડું જ છે સાથે. સાચી વાત છે. મગજ નાનું છે પણ કામ તો કરે છે ને. શું કામનું? તો જાઓ. તો મને શું કામ કરવા લઈ જાઓ છો? જાઓ તમે કામ કરો. હું કરી નાખીશ. મને તો બધું આવડે છે. મારા બાપના ઘરેથી શીખીને જ આવી છું. પણ તમારે કામ શીખવાની જરૂર છે. અને આ ફોન હું સ્વિચ ઓફ કરું છું. ભારે પડશે વિચારી લો. તમે આ ઘરના વહુ છો ને તો વહુ બનીને જ રહો. મારી માં ન બનો. હું વહુ જ છું અને મને ખબર છે કે વહુનું કામ શું છે, કર્તવ્ય શું છે. હવે તમે મને શીખવશો? કાલ સવારના આવેલા તમને ખબર નહીં મારાથી શું પ્રોબ્લેમ છે. ભાઈને ને પપ્પા નહીં તમે તમારી સાઈડ કરી લીધા. હવે એક મારી માં વધી છે, મને સપોર્ટ કરે છે એટલે તમને એ નથી ગમતી? હા, નથી ગમતા. બિલકુલ નથી ગમતા. અને છેલ્લી અને પહેલી વાર પૂછું છું કે કામ કરવા આવો છો કે નહીં? નહીં આવું. નહીં આવો એમ? નહીં આવો? જબરદસ્તી બહુ ભારે પડશે. હે ભગવાન, કપડાના ઠેકાણા નથી ને કાંઈ નહીં. આખા ઘરમાં શું થઈ રહ્યું છે ને? મમ્મી ઓલીને સમજાવો ને. શું થયું? હું અંદર બેડરૂમમાં બેઠી હતી, મારી પાસે આવીને ઝઘડો કરીને જબરદસ્તી રસોડામાં લઈ જઈને મારી પાસે કામ કરાવ્યું. રસોડામાં લઈ જઈને કામ કરાવ્યું? હા, હાથ પકડીને મને જબરદસ્તી લઈ ગઈ. મારા હાથ. તારો હાથ પકડ્યો? એની એટલી હિંમત કે તારો હાથ પકડીને તને રસોડામાં લઈ જાય અને તારી પાસે કામ કરાવે. એને સમજી શું રાખ્યું છે? મારી દીકરી શાંતિથી બેઠી હોય તો એને શું વાંધો છે? દરેક વાતમાં પોતાની જ મનમાની કરવી છે. આ વધારે પડતી ચરબી છે ને એને તારા પપ્પાના લીધે ચડી ગઈ છે. તો શું મમ્મી, અત્યાર સુધી ખાલી જબાન લડાવતી હતી, હવે જો મને હાથ પકડીને લઈ ગઈ. હવે કાલ સવારે મને ઝાપટી મારશે. જો તમે લોકો આમને આમ કંઈ બોલશો નહીં ને તો પતી ગયું મારું. હા, મને લાગે તો એવું જ છે કે હવે તમે જો કંઈ નહીં કહીએ ને એને તો એને તો પોતાની મનમાની કરવાની છૂટ મળી જશે. એને એમ છે ને કે જે કરી રહી છે બધું બરાબર છે, પણ હવે એના જે પાંખો ફફડાવી રહી છે ને એ કાપવી પડશે. એને છોડવાની નથી થતી.
હવે તો એને બતાવવું પડશે કે જો વધારે પડતું નાટક કર્યું ને તો આ ઘરના દરવાજાની બહાર એને ધક્કો મારીને કાઢવી પડશે. તો શું પપ્પા તો કંઈ બોલતા નથી. હું થાકી ગઈ છું મમ્મી. જો આમને આમ રહ્યું ને તો પછી કહેતા નહીં હું કાંઈક અવળું પગલું ભરી લઈશ. શું બોલે છે તું? હા, ગાંડી થઈ ગઈ છે? અવળું પગલું એટલે શું? હા, જો એને જે કરવું હોય ને એ કરે, તારે અવળા પગલાં નથી ભરવાના. તો હવે એને હવે કાઢવા અહીંયાથી. કાઢવાની નથી થતી. હવે તો આ ઘરમાં રહીને એને 4 કામ વધારે કરાવવાના થાય છે. તને શું લાગે છે કે તારા પર જો હુકમી કરશે, હાથ ચાલાકી કરશે, તારી પાસે કામ કરાવડાવશે એટલે શું એનું આ ઘરમાં રાજ ચાલશે? એ કહેશે એમ થશે? એવું નહીં થાય બેટા. તું યાદ રાખજે, એને જો સીધી ડોર હું ન કરું ને તો હુંય તારી માં નહીં. એને જે રીતે તારી સાથે વર્તન કર્યું છે ને એવું જ વર્તન જો હું એની સાથે ન કરું ને તો હું એની સાસુ નહીં. એને એમ લાગે છે કે ઘરની અંદર તારા પપ્પાનો અને તારા ભાઈનો સાથ મળી ગયો છે ને એટલે એ જેમ કહેશે ને એમ થશે. કામ કરાવડાવવા છે મારી દીકરી પાસે. એ તો આખો દિવસ ટીવી જોવે છે, ઘરનું કંઈ કામ નથી કરતી અને મારી પાસેથી એવી આશા રાખે છે કે હું ઘરનું કામ કરું. એને સમજાવી દેજો, એ વહુ છે ને તો વહુ થઈને જ રહે અને હું આ ઘરની દીકરી છું. ખબર છે બેટા, એ ભૂલી ગઈ છે કે આ ઘરની વહુ છે અને તું દીકરી છે. તારી આઝાદી, તને ફરવા મોકલીએ છે, તું હરે ફરે છે, એ બધું એને ખટકે છે. એને એમ છે કે જે રીતે અમે તને રાખીએ છીએ ને એમ એને રહેવું છે. પણ એને ખબર નથી કે વહુ અને દીકરીમાં એટલું અંતર તો હોય કે પિયરમાં એને કેમ રહેવું અને સાસરિયામાં કેમ રહેવું. બળતરા થાય છે અને મારાથી બળતરા કે આ ફરવા જઈને હું કેમ ન જાઉં. બળતરા ને બેટા, બળતરા તો બહુ મોટી. એના પેટમાં પણ બળે છે અને એના મનમાં પણ. પણ આ પેટ અને મન બધી મેલા એની હું ન કાઢું ને તો હું એની સાસુ નહીં ને. એને સીધી ડોર તો કરવી પડશે ને. હા મમ્મી, તમે કંઈક કરજો હવે. હા, પણ તમે એક જ છો મારી સાઈડ. તારે છે ને રડવાનું નથી થતું. મું તોડ જવાબ આપતા શીખ, સમજી? હા મમ્મી. જ્યાં લગન આપણે ચલાવતા હતા ને ત્યાં લગન ચલાવ્યું, પણ હવે નહીં. કારણ કે હવે જો ચલાવીશું ને તો એ મેડમ પોતાની પાંખોથી આ ઘરની અંદર જ ઉડવા માંડશે. એને એમ લાગશે ને કે મને ક્યાં કોઈ બોલવાવાળું છે, મને મન ફાવે એમ હું જીવી શકું. પણ એવી રીતે મન ફાવે એમ જીવાશે નહીં. હા, આજે તો મને કંઈક કીધું છે, કાલ સવારે તમારા પર પણ આવશે. વાત સાચી છે. અત્યારે નહીં રોકીએ ને તો કાલે મારી માથા પર પણ બેસીને તાંડવ કરે એમાંની તો છે જ. પણ ઉપાધિ નહીં કર. આ તારી માં જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી કોઈ તકલીફ નહીં પડવા દે. અત્યારે ને અત્યારે એના 12 વગાડું છું, જો તું. કાં ભટકવા નીકળ્યા હતા? હા, આખા ઘરમાં ગોતી વળી, કશે ન મળ્યા મને. મમ્મીજી વાડીએ આવી હતી. આ તમે તો કીધું હતું કે ગાયને પાણી પાઈને આવજે એટલે પાણી પાવા આવી હતી. અચ્છા, એ તો હવારનું કીધું તું. કાં અત્યારે ગુડાળા? મમ્મીજી કામ હોય ને એ બોલો, શું થયું છે? કેમ મારી દીકરી સાથે આ જોહું કમી કરી? હા, કેમ પરાણે એને રસોડામાં લઈ ગયા અને તમારી હિંમત કેવી રીતે થઈ એનો હાથ પકડવાની? એ પાવર કરતા કે હું તો કામ નહીં જ કરું, થાય એ કરી લો. મારાથી થયું એ મેં કરી લીધું. એમ? એ પાવર કરશે એટલે તમે, અને એ પાવર કરે એના બાપના ઘરે છે. તમે હાનો પાવર કરો છો? મારા ધણીના ઘરે છે. જેમ તમે તમારા ધણીના ઘરે છો ને એમ જ. બરાબર. જો તમને અત્યારે કહી દઉં છું કે તમે મારી દીકરીથી દૂર રહેજો, નહીતર જોયા જેવી થાય. મમ્મીજી હું એના સારા માટે કરું છું, આટલી નાની વાત સમજતા કેમ નથી? અચ્છા, સારા માટે? સારા માટે? હા, મારી દીકરીનું સારું નરસું વિચારવા એના મા બાપ જીવે છે. તમારે ક્યાં વિચારવાની જરૂર મા છે? બાપ સારું વિચારી નથી શકતા એટલે વિચારવું પડે છે ને મારે. ઓહો, એમ? તમે સારું વિચારી રહ્યા છો? મારી દીકરી માટે તમે સારું વિચારી રહ્યા છો? મને નથી લાગતું. સાંભળો મારી, તમારી દીકરીના લક્ષણ ખરાબ છે. એ અવારનવાર રખડવા નીકળી જાય છે. બહુ થયું. મન ફાવે એવી વાતો નહીં કરવાની મારી દીકરી વિશે. આજે તો ખાલી લાફો પડ્યો છે. કંઈક એવું ના થાય કે હાથ છે ને એ બાવડાથી અલગ થઈ જાય. સમજી ગયા? તમને શું લાગે થપ્પડ મારશો તો હું બોલીશ નહીં? તમારી દીકરી લક્ષણ સારા નથી ધરાવતી. એ બહાર ભટકે છે, નવા નવા ફ્રેન્ડ્સ બનાવે છે, એટલે મને બીક લાગે છે કે એના કારણે આ ઘરની આબરૂ ન જાય ને
એટલે હું એને સમજાવવાની કોશિશ કરું છું. મારી દીકરી ફરે છે ને એની તમને બળતરા થાય છે. તમને એમ છે કે હું આ ઘરની અંદર કામ કરું છું ને આમની દીકરીને કેટલી જાહો જલાલી છે, કારણ કે તમારા પિયરમાં તો તમને એટલી જાહો જલાલી મળી નહીં, એ જોઈ નથી ખમાતું. અને મારી દીકરીના ચરિત્ર પર નહીં જતા, બરાબર? અત્યારે તો રોડ વચાડે લાફો માર્યો છે, કંઈક એવું ન બને કે ગામ વચાડે મારવો પડે. મારે શું? ભાગી જાય તોય મારે શું? અત્યારથી આજ પછી તમારી દીકરીને એક શબ્દ નહીં કહું. તમારે જે કરવું હોય એ કરો. બરાબર છે. અને રહી વાત મારા ઘરની, તો તમને એમ લાગતું હોય ને કે હું આ તમારી થપ્પડ ખાઈને જતી રહીશ, તો નહીં. હું મારું ઘર છોડીને, મારો હક છોડીને ક્યાંય નહીં જાઉં. અને કાલ સવારે તમારી દીકરી પાછી આવે ને તો મને ન કહેતા. એમ? મારી દીકરી અમારું નામ બગાડશે ને ત્યારે જોયું જશે. પણ અત્યારે તમારે એની માં બનવાની જરૂર નથી. સમજી ગયા? સમજી. હા, એટલે આજે જે કર્યું ને એ ફરીવાર નહીં કરતા, નહીતર છે ને મીરા બહુ, તમારે નહીં જવું હોય ને બાપના ઘરે તો એ મોકલી આપીશ. ચલો નીકળો હવે અહીંયાથી. મારી મરજી, અહીંયા જ ઊભું રહેવું છે. એમ? હા. મરજી ને? જેમ મારી દીકરીનો હાથ પકડ્યો હતો ને એમ હું હાથ પકડીને લઈ જઈશ. હા વિદ્યા બોલ. ના ના, મારે બધા અસાઇનમેન્ટ બાકી છે લખવાના. આ ફરવા ગયા ને એમાં બધું રહી ગયું. એ તો થઈ જશે, થવું હોય તો. બોલો ભાભી. તમને એમ હશે ને કે ફોન લેવા આવી છું? બીજું તો શું હોય, દર વખતે હું કંઈક ગમે કંઈક કરું, ફરવા જાઉં, ફોન લઉં, સૂવું, ગમે એ કરું એટલે તમે આવી જ જાઓ છો રોકટોક કરવા. સાચી વાત છે તમારી. મેં અત્યાર સુધી તમને રોકટોક કરી, પૈસા વાપરવાની ના પાડી, ખોટી રીતે ફોન યુઝ કરવાની ના પાડી, એ મારી ભૂલ જ હતી ને. મને એમ હતું કે હું તમને સુધારી દઈશ, પણ નહીં, હું ખોટી હતી. કારણ કે આ ઘર તમારું છે, માવતર તમારા છે, ભાઈ તમારો છે. હું એક બહારની વ્યક્તિ આવીને તમારું કંઈ ના કરી શકું. એ તો હું તમને ક્યારની સમજાવતી હતી. સમજી ગઈ. તમારા મમ્મીએ ગાલ પર એવી થપ્પડ મારી છે કે હું આખી જિંદગી માટે સમજી ગઈ. સંજનાબેન, હું અહીંયા ઝઘડો કરવા માટે નથી આવી, ના ફોન લેવા માટે કે ના તમને સલાહ આપવા માટે. હું તમને કહેવા આવી છું કે આજ પછી તમારા અને મારા બધા સંબંધો પૂરા. તમે અને હું કહેવા ખાતર એક ઘરમાં રહીએ છીએ. સંબંધ છે આપણો નણંદ અને ભોજાઈ. પણ આજ પછી હું તમને ક્યારેય બોલાવીશ નહીં. અને આશા રાખીશ કે તમે પણ મને ક્યારેય ના બોલાવો. તમારી કોલેજ પતે, તમારી સગાઈ થાય, તમારા લગ્ન થાય, મને એમાં કોઈ રસ નથી. તમારે જે કરવું હોય એ કરો, પણ હું તમારી વાતમાં ક્યાંય ઇન્ટરફેર નહીં કરું, ના ખરાબ કે ના સારી. તમને એમ હતું ને કે હું તમને હેરાન કરું છું, પણ હું તમને સમજાવવા માંગતી હતી. દુનિયા બહુ ખરાબ છે. બધા લોકો આપણા નથી હોતા. જુવાન દીકરી છે, કાંઈ ફસાતા વાર ન લાગે. અને સ્ત્રીની જાત કદાચ 50 વર્ષની હોય ને તો પણ પ્રેમના નામ પર તો એ લૂંટાય જ છે. એટલે મને ડર લાગતો હતો કે તમારી સાથે જીવનમાં કંઈ ખોટું ન થાય. હું ધ્યાન રાખું, હું તમને પૂછપરછ કરું, તમે ક્યાં આડાવડા ન થાવ, અને કાંઈ પણ તકલીફમાં હોય તો મને ખબર પડે. બાકી મને કોઈ શોખ નહોતો કે હું તમને તમારી જિંદગી ના જીવવા દઉં. પણ છોડો, તમારા મમ્મીને જો એવું લાગતું હોય અને તમને પણ એવું લાગતું હોય કે હું ખોટી છું, તો હું ખોટી. બેનબા, તમને અત્યારે આ બધું સારું લાગશે, ફરવું, રખડવું, ફ્રેન્ડ્સ બનાવવા, પણ એક ઉંમર પછી કોઈ ફ્રેન્ડ નથી હોતું. એક ઉંમર પછી કોઈ આશા કે ઈચ્છા નથી હોતી. એક ઉંમર પછી બચે છે તો ફક્ત આપણા લોહીના સંબંધ, આપણી માં, આપણો બાપ, આપણા ભાઈ, ભાભી, પરિવાર, કુટુંબ. એનાથી વધારે આગળ તમને કોઈ કામ નહીં આવે. પણ તમારી એવી ઈચ્છા છે કે તમારી જિંદગી તમારી મરજીથી જીવવી છે, તો ઠીક છે. આજથી તમારા અને મારા બધા સંબંધો પૂરા. તમને મજા આવે એમ કરો, હું ક્યારેય કંઈ બોલીશ નહીં. રજા લો. મગજ જેવું છે તને કઈ? કેમ? અરે જરાક તો વિચાર કરા. વહુ ઉપર હાથ ઉપાડ્યો તે. હાથે ઉપાડે. એ જો મારી દીકરી હાથે હાથ ચાલાકી કરે તો મને કરતા આવડે છે. એમાં મેં કાંઈ ખોટું કર્યું જ નથી. અરે પણ તારી દીકરી કઈ નથી દૂધે ધોયેલી. આ એને સીધી કરવા સારું થઈને તો આ બધી બહુ મહેનત કરે છે. કેવા બાપ છો તમે? મને એ નથી સમજાતું. અરે કોઈ બીજો બાપ હોય ને તો એમ કે મારી દીકરી પર હાથ ઉપાડવાની હિંમત કેવી રીતે થાય? પણ ના, તમારે તો દીકરીનું નમતું મૂકી દેવું છે. દીકરીને ભલે ને કૂતરા ખાઈ જાય. અરે પણ દીકરી લાયક છે માર ખાવાને. બસ બહુ થયું, બહુ બોલી લીધું અને અમે બહુ સાંભળી લીધું. હવે નહીં. બંધ થાને તું. જ્યારે હોય ત્યારે દીકરીનું ઉપરાણું લઈને જ બેઠી હોય. આ તારી દીકરી કઈ નથી સારા કામ કરતી. આ આખા ગામમાં ભટકે છે છોકરાઓ ત્યારે. બહુ 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 બોલી લીધું. હું ને મેં બહુ સાંભળી લીધું. અરે ગામમાંથી મને સમાચાર મળે છે. હું સમાચાર મળ્યા? હમણાં થોડાક દી પહેલા અહીંયા
આ શહેરમાં કોલેજ કરવા ગઈ હતી ને કોલેજ નથી કરતી આ એક કેફેમાં બેહીને આ બધા 8-10 છોકરા વારે ગપાટા મારતી હતી અરે અત્યારનો છે ને ઈ માહોલ છે હું ભણતા- તંબુરો માહોલ છે જ્યારે હોય ત્યારે માહોલ છે આ છોકરીને બગાડવાની છે તારે અરે તમારે આપણી દીકરીનું ઉપરાણું લેવાનું હોય કે લ્યો આવી ગયા બેનબા ભાભી છે ને મારા સારા માટે જ કહેતા હતા, મારા ભવિષ્ય માટે કહેતા લે આ કઈ બાજુ આ ઊંધો ઉગ્યો કે સૂરજ હતા. પપ્પા રહેવા દો ને, મજાક નહીં કરો ને. અત્યાર સુધી મને સુધારવા માટે પ્રયત્ન કરતા હતા અને જ્યારે આજે હું સુધરી ગઈ તો મજાક કરો છો. એટલે તું સુધરી ગઈ છો કે મજાક કરે છે અમારી સાથે એક મિનિટ મને હું મૂંગી રે વાત કરું છું ને ત્યારે બધી વાતમાં હું મૂંગી રહું મારે કાંઈ બોલવાનું જ નહીં ક્યાં ના મને ઘસકાવે જાઓ છો મન ફાવે એવી રીતે પૂછ બેટા પાછું એને કાંઈ કીધું તને ના મમ્મી, આ વખતે મને ભાભીએ ના કીધું હોય તો કેજે એટલે બે ઝાપટ મારે એને મમ્મી, ભાભી મારા પાસે આવ્યા, હું ફોન વાપરતી હતી તો મને કંઈ જ નહીં કીધું અને એમ કીધું કે આજ પછી હું તમને ક્યારેય કાંઈ નહીં કહું કે તમે ભાભી પર હાથ ઉપાડ્યો. હા ઉપાડ્યો હાથ એને મારી દીકરીનો હાથ ખેંચીને રસોડામાં લઈ જવાની હિંમત થઈ તો મેં હાથ ઉપાડ્યો એને ખબર તો પડે ને અરે પણ તારી દીકરી રહોડામાં જઈને રસોઈ બનાવતા નહીં શીખે તો હા હારા અહીંયા જઈને હું ખવડાવશે કૂતરાના ટાંગા પપ્પા શાંતિ રાખો ને. મમ્મી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, હવે હું કાંઈ નહીં કરું તોફાન. અરે પણ આમાં તું ક્યાં કઈ કરતી જ હતી તારી ભૂલ જ હું હતી ના આની ના અંદર. તારી ક્યાંય ભૂલ જ નથી આપણે છે ને ભાભી ઉપર હાથ ઉપાડીને બહુ ખોટું કર્યું છે. જેમ હું તમારી દીકરી છું ને એમ એ પણ કોકની દીકરી છે. ના ના એ તો આસમાનમાંથી ટપક્યા હતા કોઈની છોડી નથી બસ તારે હવે એકને જ છોડી છે આખા મલકમાં બંધ થાવ ને પણ હું મારી છોડી હારે વાત કરું છું ને પપ્પા, હવે હું સુધરી જઈશ. હાચું પાક્કું મમ્મી. અને એમ નહીં હાચું એને તને કાંઈ નથી કીધું ના મમ્મી, પ્રોમિસ, તમે કયો એના કસમ, મને એણે કંઈ જ નથી કીધું. ભાભીએ મારી સાથે એકદમ શાંતિથી વાત કરી. હવે તમે જ વિચારો ને, આ જમાનામાં કોણ આટલું વિચારે? એ વાત એ હાચી કે આ જમાનામાં આટલું બધું કોણ વિચારે એ તારું સારું જ વિચારતી હતી એટલે જ તને ટોકતી હશે કે હારે જાય તો તારું કે મારું કે તારા પપ્પાનું નામ ન ડૂબે. આ તારા પપ્પાએ આખી જિંદગી બધાને હાચવીને રાખ્યા છે અને ક્યારે એમનું નાક નથી નીચું પાડ્યું એટલે જ એ કહેતી હશે પણ હુંય ગાંડી મેં એની પર હાથ ઉપાડી દીધો. સરલા એટલે જ હું તને કીધું ને સમજાવતો હતો કે વહુ જે કરે છે ને એ બરોબર કરે છે પણ નહીં તને તો ખોટું લાગતું હતું મમ્મી, કાંઈ વાંધો નહીં, હજુ પણ મોડું નથી થયું. આપણે ભાભીને સોરી કહી દઈશું. હા મારે માફી તો માંગવી જ પડશે કારણ કે એને જો તને આવીને આટલા પ્રેમથી વાત કરી હોય તને કીધું હોય કે એ કાંઈ ખોટું નહીં કરે ને એટલે હવે મને વિચાર આવ્યો જો મારી ભૂલ થઈ ગઈ કે મેં એની પર ગુસ્સો અને મેં તો એ તો ખેતરે ગઈ હતી ને ત્યાં મારાથી લાફો મરાઈ ગયો. શરમ આવે છે તને હા તારો 8 કિલોનો હાથ એના ગાલ ઉપર પડ્યો છે ને આટલો ગાલ હોજી ગયો છે બિચારી બસ પપ્પા, અમે કીધું ને કે અમે સોરી કહી દઈશું. હા હા હું માફી માંગી લઈ બસ અને તમારી માફી માંગુ છું કે તમારી ઉપર વટ જઈને ઘણી વખત ઘણા શબ્દો બોલાઈ ગયા છે માફ કરી દો હે માફ કરી દો ને માફ કરી દો માફ કરી દો. આઈ એમ રિયલી સોરી પાપા. એમ ઠીક છે હવે જાઓ માફ કર્યા પાકું ને પાકું હા તો સેલમાં તો તોય જઈશું. હા હા સોરી પાપા, મજાક કરીએ છીએ. અચ્છા અચ્છા હસતું રાખો ને મોટું કેવું સારા લાગે હસતા.